મિત્રો ફરી એકવાર નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તમે બધા કેમ છો? મજામાં જશો મિત્રો? તો અત્યારે વાગ્યા છે 12:30 અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે મિત્રો। તો આજના વ્લોગમાં શું શું જોવા મળશે પણ મને પણ હજુ નથી ખબર। તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો, જે જોવા મળશે તમને પણ બતાવીશું। તો મિત્રો 12:30 વાગ્યા છે એટલે હજુ ગોડાઉન ઉપર છીએ અને આપણે 1 વાગે જઈશું ઘરે જમવા। તો વ્લોગમાં જોડાયેલા રહેજો અને વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જે આપણે અત્યારે તો આપણે ગોડાઉન ઉપર છીએ, તમે જોઈ શકો છો આ છે આપણું ગોડાઉન અને આપણે મંડપ ડેકોરેશનમાં આવીએ છીએ। તો મિત્રો આ છે આપણું ગોડાઉન, તમે જોઈ શકો છો। અહીંયા મહાદેવનું મંદિર પણ છે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે। બહુ સરસ છે મહાદેવનું મંદિર। તો મિત્રો ચલો હવે આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે એટલે હવે જઈશું 1 વાગે ઘરે જમવા માટે। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। તો ચલો મળીએ આપણે ઘરે જમવા માટે। મિત્રો હવે ચલો આપણે ઘરે આવ્યા છીએ એટલે જમી લઈએ અને તમે વ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે જ્યાં જઈશું પાટણ કામ ઉપર, ત્યાં પણ કંઈક નવું બતાવશું। તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો। તો ચલો હવે તમે જોઈ શકો છો કે આપણું ખાવાનું તૈયાર થઈ ગયું છે। તો ચલો જમી લઈએ હવે અને પછી અત્યારે 1 વાગે મિત્રો વ્લોગ ચાલુ કરે છે। ત્યારે ઘરે જમવા આવ્યા હતા એટલે તો ચલો જમી લઈએ અને પછી મળીએ। શું કહીએ એ વાગે ઓમણી આવતી રે વાગશે ઓમણી આય અનુપ। તો મિત્રો હવે આપણે જમી લઈશું અને જમીને મળીએ। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। તમે જોઈ શકો છો કે અનુ પણ જમવા તૈયાર છે અને આપણું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે। તો ચલો હવે જમી લઈએ અને જમીને મળીએ। તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા છે 3 અને અનન્યાનું આપણી ચા પી લીધી છે અને અનન્યાને પીવાનું ચાલુ છે। તમે જોઈ શકો છો કે અત્યારે વાગ્યા છે 3। શું કરવાનું? અનન્યા ચા પીવે છે અને હવે આપણે જઈશું કોમ ઉપર અને હવે આપણે જઈશું કામ ઉપર। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। નહીં અનુ અમારાનું નજુ ચા પીવાનું ચાલુ છે। ચલો હવે આપણે જઈએ છીએ કામ ઉપર મિત્રો। ચાવી ભૂલી ગયા તો ચાવી લેતા આવશું। તો આપણે આવી ગયા છીએ પાટણ અને અહીંયા પાટણમાં 1 વર્ષો જૂનો જે સિદ્ધરાજ જયસિંહ વખતનો વંડો કરેલો છે કોટ। તો મિત્રો ચલો તમને બતાવું એ વંડો। તો તમે જોઈ શકો છો મિત્રો
છે મિત્રો વર્ષો જૂનો વંડો જે પાટણ સિટીની આજુબાજુ છે. બહુ જૂનો વંડો છે મિત્રો. એમ કહેવાય કે સિદ્ધરાજ જયસિંહના વખતનો બનાવેલો છે. મિત્રો જ્યારે સિદ્ધરાજ જયસિંહનું પાટણમાં રાજ હતું ત્યારનો આ વંડો બનાવેલો છે. જ્યારે મિત્રો અહીંયા સિદ્ધરાજ જયસિંહ રાજા રાજ કરતા હતા ત્યારનો વંડો બનાવેલો છે. તમે જોઈ શકો છો આ વંડો મિત્રો પાટણ સિટીની આજુબાજુ ચારે બાજુ બનાવેલો છે. અને પાટણમાં આવા આ દરવાજો તમને દેખાય છે એવા 12 દરવાજા છે મિત્રો. અને આ છે પાટણ. તાજી મિત્રો આપણે 3 વાગ્યા આવી ગયા છીએ કામ ઉપર. અને કામ ઉપર મિત્રો અત્યારે તો કામ છે, લાઇટો રિપેરિંગ કરવાનું કામ ચાલુ છે. તો મિત્રો હવે આપણે 3 વાગે કામ ઉપર આવી અને લાઇટો રિપેરિંગ કરશું અને કામ કરશું. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે બધી લાઇટો રિપેરિંગ કરવાની અને આ બધી કરેલી છે. આ બધી રિપેરિંગ કરેલી છે. તો સામે આવે છે નવરાત્રી, એટલે નવરાત્રીની તૈયારી ચાલુ છે. તો મિત્રો હવે આટલે આપણો વ્લોગ પૂરો કરશું. હવે આજ માટે મિત્રો આટલું જ. આટલે આપણો વ્લોગ પૂરો કરશું અને મળીશું ફરી નેક્સ્ટ વ્લોગમાં સારો વિડીયો લઈને. તો મિત્રો આપણી ચેનલ MS વ્લોગ 1220 ને સપોર્ટ કરજો અને આગળ શેર કરજો, એક લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. તો મિત્રો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને જય માતાજી.